અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સાથે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે 24 સ્થળો પર પ્લાસ્ટિક બોટલ સંગ્રહ બોક્સ મૂકવાની પણ જાહેરાત કરાઈ હતી. ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે સૌને સહભાગી બનવા માટેની અપીલ કરી હતી. આજના 5મી જૂન વિશ્વ પર્યાવરણના દિવસે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જીઆઈડીસી નોટિફાઈડ અને જીપીસીપી દ્વારા એક ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપોર્ટ નગર ખાતે, જેમાં જીપીસીપીના આરઓ અગ્રવાલ સાહેબ, નોટિફાઈડના ઓફિસર ચિંતનભાઈ, રિજનલ મેનેજર શ્રી વિકાસ સર ઉપસ્થિત હતા. સાથે સાથે દરેક મેનેજિંગ કમિટીના સભ્યો અને પત્રકારોની ઉપસ્થિતિમાં એક અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું હતું. અને આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે, એના ભાગરૂપે આપણે જીઆઈડીસી વસાહત ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ બોટલના કેજ મૂકવામાં આવ્યા છે, જે કમલમ પાર્ક, જોગર્સ પાર્ક, COP7, જયાબેન મોદી હોસ્પિટલ, માનવ મંદિર, એટલે લગભગ 24 જગ્યાએ આપણે આવા કેજ મૂકશું, જેથી કરી અને એક અવેરનેસ આવે કે આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ ગમે ત્યાં